તો હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે। હવે સૌની નજર પરિણામ પર છે, પરંતુ મોટો સવાલ એ છે કે મતદાન તો થઈ ગયું, પણ શું જનતાનો મિજાજ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે? શું આ ચૂંટણી કોઈ મોટા પરિવર્તનનો સંકેત છે કે પછી જનતાએ ફરી એકવાર વર્તમાન વ્યવસ્થા પર જ ભરોસો મૂક્યો છે? ક્યાંક મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો તો ક્યાંક ગતિ ધીમી રહી। તો શું છે આ લો ટર્નઆઉટ છે, ઓછું મતદાન છે કે કોઈ ચેતવણી છે કે પછી આ કોઈ સાયલેન્ટ સપોર્ટ છે? આજે આપણે કોઈ અટકળો નહીં લગાવીએ, સીધી જમીની હકીકત પર વાત કરીશું, ડેટાની વાત કરીશું અને સૌથી મોટો સવાલ પૂછીશું જનતાને આખરે કઈ વિચારધારા અને કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને વોટ આપ્યો છે। તો તમે જોઈ શકો છો કે જે રીતે ઇવનિંગ શો આજનો એજન્ડામાં આપણે આ વાતને લઈ અને ચર્ચા કરીશું। આ દરમિયાન અમારી સાથે મતદાનના આંકડા પણ આવી ગયા છે, ક્યાં કેટલું મતદાન થયું છે તેના પણ આંકડા આવી ચૂક્યા છે। તો સ્થાનિક સ્વરાજનો જંગ 2021માં 59.3% મતદાન થયું હતું, જો 2026માં 57% મતદાન થયું છે। ત્યારે વાત કરવામાં આવે 59% જે મતદાન થયું હતું, તો હાલ નગરપાલિકામાં મતદાનની જે રીતે વાત કરવામાં આવે તો 65.80% જિલ્લા પંચાયતમાં 2021માં થયું હતું, જે અત્યારે ઘટી અને 60.21% મતદાન 2026માં અત્યારે થયું છે। 66.60% 2021માં તાલુકા પંચાયતમાં થયું હતું, જે અત્યારે 2026માં ઘટી અને 61% થયું છે। 46.1% 2021માં મહાનગરપાલિકામાં થયું હતું, જે વધી અને 49% 2026માં થયું છે। તો જે રીતે ડેટા સામે આવી રહ્યા છે, નગરપાલિકામાં મતદાન 58.82% 2021માં, તો 58.12% 2026માં અત્યારે આ વખતની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે। તો એક બાદ એક ડેટા સામે આવી રહ્યા છે અને જે રીતે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નિર્મલ જોડાઈ ચૂક્યા છે। નિર્મલ, મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂરી થઈ ચૂકી છે, પૂરા ગુજરાતના ડેટા આવી ચૂક્યા છે। પહેલા તો દર્શક મિત્રોને ડેટા સમજાવીશું કે કયા પ્રકારે મતદાન થયું છે, કેટલું મતદાન થયું છે, ક્યાં ઓછું થયું છે તો ક્યાં વધુ થયું છે। જી નિર્મલ। જે મતદાન થયું છે તે અત્યારની ઘડીએ સરેરાશ 49% મતદાન કહેવાઈ રહ્યું છે। કમ્પેર ટુ વર્ષ 2021ની વાત કરવામાં આવે તો આ મતદાન પ્રમાણમાં ઓછું હોય તેમ કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આ કમ્પેરિઝન બનશી કોઈ પણ રીતે શક્ય એટલા માટે નથી કેમ કે વર્ષ 2021ની સ્થિતિ અલગ હતી, વર્ષ 2026ની સ્થિતિ અલગ છે। વર્ષ 2021માં 6 મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ હતી, જ્યારે વર્ષ 2026માં 15 મહાનગરપાલિકા માટે ચૂંટણી યોજાઈ છે। જે નગરપાલિકાની આંકડા હતા તે 81 નગરપાલિકા હતી વર્ષ 2021માં, અને હવે વર્ષ 2026માં 84 જેટલી નગરપાલિકા છે। 31 જિલ્લા પંચાયત વર્ષ 2021માં હતી, જે હવે વધીને 34 સુધી પહોંચી છે, જ્યારે તાલુકા પંચાયતના આંકડા પણ વધી ગયા છે। 260 તાલુકા પંચાયત વર્ષ 2026માં છે। એટલે કોઈ પણ કાળે આ કમ્પેરિઝન શક્ય એટલા માટે નથી કેમ કે બંનેની સ્થિતિ અલગ છે, બંનેના આંકડા અલગ છે। સાથે જ જે અલગ વાત એ છે કે આ વખતે સૌ પ્રથમ વખત ગુજરાતની ચૂંટણી એવી યોજાઈ છે કે જેમાં 27% ઓબીસી અનામત લાગુ કરવામાં આવ્યું છે। અત્યાર સુધી જે ચૂંટણી યોજાતી હતી તે 10% અનામતના આધારે યોજાતી હતી, પરંતુ આ ગુજરાતની પહેલી ચૂંટણી એવી યોજાઈ છે કે જેમાં 27% ઓબીસી અનામત લાગુ કરવામાં આવ્યું છે। વર્ષ 2021 અને વર્ષ 2026ની કમ્પેરિઝન કરીએ તો બંનેમાં વસ્તી ગણતરી તો એક સરખી જ છે। વર્ષ 2011માં જે વસ્તી ગણતરી હતી તે વસ્તી ગણતરીના આધારે જ વર્ષ 2021 અને વર્ષ 2026માં ચૂંટણી યોજાઈ છે, પરંતુ વર્ષ 2021ના આંકડા અને વર્ષ 2026ના આંકડાને કમ્પેર કરવું એ યોગ્ય નથી। પણ એકંદરે જોઈએ તો વર્ષ 2026ની એટલે કે આજે જે મતદાન પ્રક્રિયા યોજાઈ છે તે પરિણામ અંશતઃ ખૂબ સારા કહી શકાય એમ છે। 27% આરક્ષણ સાથે ગુજરાતમાં પહેલીવાર જે મતદાન કેટલું મહત્વનું? તો જે રીતે એક બાદ એક આંકડા સામે આવી રહ્યા છે અને મતદાન શાંતિપૂર્ણ થઈ ચૂક્યું છે, તો હાલ 2026માં જે આંકડા સામે આવી રહ્યા છે, નિર્મલભાઈને 3 ક્વેશ્ચન કરવાના છે। જી નિર્મલ, જે રીતે 27%
આરક્ષણ સાથે ગુજરાતમાં પહેલીવાર મતદાન કેટલું મહત્વનું? આ મતદાન એટલા માટે મહત્વનું છે કેમ કે અગાઉ જે મતદાન પ્રક્રિયા યોજાતી હતી તે 10% ઓબીસી અનામતને આધારે યોજાતી હતી. હવે જે મતદાન પ્રક્રિયા યોજાય છે તે 27% ઓબીસી અનામત સાથેની આ મતદાન પ્રક્રિયા છે. આ બંનેમાં ફરક એ પ્રકારનો છે કે જમીની સ્તરે જે નેતાગીરી છે તેમાં બહુ મોટો એનાથી ફરક આવ્યો છે. અત્યાર સુધી જે કામગીરી થતી હતી, જે નેતાગીરી થતી હતી, જે રાજકારણ થતું હતું તેમાં સત્તાનું વિકેન્દ્રીકરણ કરવાની આખી વાત આવતી હતી, પરંતુ હવે 27% ઓબીસી અનામત થવાને કારણે નવી એક પેઢી તૈયાર કરવાની આખી આ ફોર્મ્યુલા હોય તે પ્રકારની આ અનામતને લઈને અસર છે. જી નિર્મલ, આ જે 27% આરક્ષણ સાથે જે તમે મહત્વ સમજાવ્યું તેનું અને મતદાન થયું તેની અસર કેટલી જોવા મળી? એની અસર અત્યારે તમને તાત્કાલિક ધોરણે નહીં જોવા મળે બનશી. અસર આની લાંબા ગાળે જોવા મળશે. અત્યાર સુધી થઈ એવું રહ્યું હતું કે જમીની સ્તરે જે પણ નેતાગીરી હતી તેમાં એક ચોક્કસ સમાજનું વર્ચસ્વ રહેતું હતું, પરંતુ હવે જ્યારે 27% અનામત લાગુ કરવામાં આવી છે તેના કારણે થઈ એવું રહ્યું છે કે ઓબીસી સમાજ, કે અત્યાર સુધી એક હાસ્યમાં ધકેલાયેલો સમાજ કહેવાતો હતો કે માત્ર 10% અનામતને આધારે તેની સાથે વ્યવહાર કરવામાં આવતો હતો, તેમાં બહુ મોટો બદલાવ આવશે. 27% ઓબીસી અનામત આવવાને કારણે ઓબીસી સમાજનું જે નેતૃત્વ છે તેમાં મોટો વધારો થશે. આના કારણે થવાનું એ છે કે જમીની સ્તરે પણ હવે સત્તાની જે પરિભાષા છે તે બદલાશે, રાજકારણની નવી પરિભાષા ઊભી થશે, રાજકારણની નવી દિશા ખોલવામાં આવશે. મહિલા અનામતમાં પણ આના કારણે ફરક થશે, સાથે જ જે સામાન્ય અનામત છે તેને લઈને પણ ફરક થશે. આમ અત્યારની વર્તમાન પરિસ્થિતિ, સાંપ્રત પરિસ્થિતિમાં એની તાત્કાલિક અસર જોવા નહીં મળે, પરંતુ લાંબા ગાળાની જે અસર છે તે બહુ મોટા પાયે છે અને આનાથી રાજકારણને એક નવા પ્રકારની દિશા મળશે. જી નિર્મલ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર. તો રાજકારણને એક નવી દિશા મળશે અને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. આંકડાઓ સામે આવી રહ્યા છે, હવે તેના પર આપણે ચર્ચા કરીશું. તો ગેસ્ટ સ્ટુડિયોથી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે રાજકીય વિશ્લેષક પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. તો ભારતીય જનતા પાર્ટીમાંથી આપણી સાથે અમિત ઠાકર જોડાઈ ચૂક્યા છે અને કોંગ્રેસમાંથી અશોક પંજાબી આપણી સાથે ઉપસ્થિત છે. તો સૌથી પહેલા તો અમિતભાઈ આપની પાસે આવીશ. મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, તમારું ઓનેસ્ટ એસેસમેન્ટ શું કહે છે? ઓનેસ્ટ એસેસમેન્ટ એ છે કે ગયા વખતે લગભગ 41% મતદાન હતું, જે આ વખતે 55% સુધી મતદાન પહોંચશે. આ મતદાનના આધારે જે ગયા વખતે સીટો આવી એના કરતાં પણ વધારે સીટો એ ભારતીય જનતા પાર્ટીને મળશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વાત હોય તો જરૂરથી ભારતીય જનતા પાર્ટીને ઇતિહાસમાં ન મળ્યું હોય એનાથી વધારે સીટો પ્રાપ્ત થવાની છે. જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે, જે જનતાએ વિશ્વાસ કર્યો છે, જનતાએ વિકાસના મુદ્દાને લઈ અને ભારતીય જનતા પાર્ટીને આવકારી, જે મહાપ્રોજેક્ટો માનનીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈના કારણે આવ્યા એ પ્રોજેક્ટો ઉપર ચર્ચા કેન્દ્રિત રહી. એટલે અને જે ભવિષ્યની અંદર જે દિશામાં અમદાવાદનો વિકાસ જવાનો છે એ દિશાની અંદર આ આખી ચર્ચા એ ચૂંટણીની અંદર રહી અને એના કારણે આ ચૂંટણી કુલ મળીને પોઝિટિવ રીતે લડાઈ. જી પ્રશાંતભાઈ, જે રીતે મતદાનની ટકાવારી સામે આવી છે, શું લાગે છે તમને, પરિવર્તન કે સાતત્ય? પહેલાં તો ટકાવારી અત્યારે આંકડો જોઈને ખરેખર રાજીપો વ્યક્ત કરીએ છીએ, કારણ કે સવારે આપણે 4 વાગ્યા સુધી લોકોને અપીલ કરતા હતા. મતદાનનો ટકાવારી બહુ નીચી હતી. છેલ્લા 2 કલાકમાં લોકોએ આ તકેદારી રાખી અને જે અવેરનેસ કરીને મતદાનનો આંકડો મોટો કર્યો. હવે આંકડો મોટો કર્યો એટલે આપણા માટે એટલે સારું કહેવાય કે ગઈ વખત 2021 અને અત્યારના જો 2 આંકડા સરખાવો ને તો આ વખતનું મતદાન વધારે કહેવાય. એનું કારણ એ છે કે SIR થયા પછીની ચૂંટણી પહેલીવાર 2021માં આપણા ગુજરાતના ટોટલ મતદાર, ભલે ઓછી પાલિકા ઓછું, પણ એ વખતના 4,95,00,000 મતદાર હતા, એટલે એપ્રોક્સિમેટ 5 કરોડ, જે અત્યારે 4,34. એટલે જો 60% મતદાન પ્રમાણે જોવા જાવ તો ગઈ વખત કરતાં થોડુંક મતદાન વધારે થયું કે આંકડાકીય દ્રષ્ટિએ. હવે ઓવરઓલ કે જ્યારે આંકડાની સામે આપણે જોતા હોય કે પરિવર્તન કે પુનરાવર્તન, નો ડાઉટ આપણે જોઈએ છે કે છેલ્લા 20 વર્ષથી મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા છે અને કોંગ્રેસ લગભગ એ 20 વર્ષમાં કોઈ બી રીતે એને મેચ નથી કરી શકી. 2021ના પરિણામ તમે જુઓ તો કોંગ્રેસ બધે સિંગલ ડિજિટમાં સમેટાઈ ગઈ. સુરતમાં સાવ 0, સમ ખાવા પૂરતી 1 સીટ નહીં, જે આમ આદમી પાર્ટીને મળી એક ચોક્કસ સમાજના હિસાબે ક્યાંક એમને સફળતા મળી. પણ એ પછી આ જે 5 વર્ષમાં નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોની જે નારાજગી કે રોષ હતો કદાચ ક્યાંક મહાનગરપાલિકાઓમાં,
એ જે તક કોંગ્રેસે ઝડપવાની હતી એ કોંગ્રેસ ઝડપી શકી નથી. હું ને તમે તો એના સાક્ષી રહ્યા છે. એથી ઉપર 700 કરતાં વધારે બિનહરીફ સીટ થઈ. એટલે એમાં બંને પક્ષને આપણે ક્યાંક ને ક્યાંક કહેવું પડે કે ભારતીય જનતા પાર્ટીને બિનહરીફ કરવા માટે જે જનૂન ચડ્યું હોય પણ કોંગ્રેસ એના ઉમેદવારો બિનહરીફ એટલે જે ઉમેદવારોએ ટિકિટ લેવા માટે પડાપડી કરી એ જ ઉમેદવારોએ જઈને ફોર્મ હર્ષ પાછું ખેંચી લીધું. એટલે આ તો લીરે લીરા ઉડ્યા કહેવાય. ઓવરઓલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના સ્થાનિક મુદ્દા કે આપણે પાકિસ્તાનથી લઈ અને આજે છેલ્લે પેલી લઘુમતી ઇમરાન ખેડાવાલાનું સ્ટેટમેન્ટ એટલે પાકિસ્તાનથી ચાલુ કરેલી ચૂંટણી લઘુમતીના બુલડોઝર પર પૂરી કરી. વચ્ચે મુદ્દાની વાત જો આપણે કરીએ સ્થાનિકની વાત કરતા હોય તો ભાઈ રોડ રસ્તા ગટર પાણી ડ્રેનેજની સમસ્યા ચોમાસું પાણી વરસાદી પાણી પ્રદૂષિત પાણી ટ્રાફિક બ્રિજ એને લઈને કંઈક તૂટેલા બ્રિજની વાતો આનું સમાધાન આનું નિરાકરણ કઈ દિશામાં કેવી રીતે આપવાનું હતું એની ઉપર લોકો ઈચ્છતા હતા. સવારે મને એવું લાગ્યું કે લોકોએ પોતાની નારાજગી મતદાન નહીં કરીને કદાચ બતાવી રહ્યા છે. અમે લોકોને એવું કહેતા કે તમારી નારાજગી દર્શાવવા માટે પણ મતદાન કરો. એટલે મતદાન કરશો તો લોકોને ખબર પડશે કે તમારી ઈચ્છા શું છે તમારી અપેક્ષા શું છે. એટલે મતદાનનો અધિકાર હોય તો એની ઉપર ચર્ચા કરવાનો મતલબ નથી. 28મી પરિણામ આપણી સામે છે પણ ક્યાંય પરિવર્તનનો પવન હજી સુધી અમને નથી દેખાતો. પરિવર્તનનો પવન નથી દેખાયો અશોકભાઈ. મને લાગે છે કે અધૂરી વાત કરી છે પ્રશાંતભાઈએ અને બિનહરીફ થાય તો એ ખુશીની વાત નથી. હકીકતમાં લોકોનો મતાધિકાર છીની લેવામાં આવ્યો છે અને કેટલીક જગ્યા ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે બિનહરીફ માટે પણ ભારતીય જનતા પક્ષે પોલીસનો ઇસ્તેમાલ કર્યો છે. ઘણી જગ્યા ઉપર પોલીસ સ્ટેશનમાં બોલાવીને પોલીસ ઇન્સ્પેક્ટરનું કામ જે છે એનાથી ઉલટું એ ધમકાવવાનું કામ સમજાવવાનું કામ પોલીસ દ્વારા થયું છે. એટલે બિનહરીફ કરાવીને ખુશ થવાની વાત નથી. આ વખતે લગભગ તમે જોઈ શકો છો કે ગામડાથી માંડીને અને મહાનગરપાલિકા નગરપાલિકા સુધી લોકોના મનમાં એક રોષ છે. સતત છેલ્લા 25-30 વર્ષથી સત્તા પર હોવા છતાં પણ બુનિયાદી પ્રશ્નો જે છે લોકોના પાણીના પ્રશ્નો તો લઈને રસ્તાના પ્રશ્નો લઈને એ ભારતીય જનતા પાર્ટી એનું નિરાકરણ કરી શકી નથી. ગાંધીનગરમાં એમની સરકાર છે, દિલ્હીમાં એમની સરકાર છે, છતાં પણ ચારે બાજુ વોટ મળ્યા છતાં પણ પ્રજા હજુ શા માટે દુઃખી છે. તમે એક વરસાદ પડે અમદાવાદની વાત કરીએ આપણે એક વરસાદ પડે એટલે ઠેર ઠેર પાણી ભરાઈ જાય છે અને પાણી ભરાયા પછી કલાકો સુધી પાણી નીકળતું નથી અને એ દર વર્ષે આ સમસ્યા ઊભી થાય છે. દર વર્ષે ભાજપના સત્તાધારી એમ કહે છે કે નહીં આ વખતે નિરાકરણ કરીશું પણ કશું થતો નથી. એટલે આ વખતે ચૂંટણીમાં હું માનું છું કે લોકો પરિવર્તન ઈચ્છે છે અને એ પરિવર્તનની અંદર નિશ્ચિત રૂપે ભારતીય જનતા પાર્ટીનું સ્થાન કમજોર બનશે અને કોંગ્રેસનું સ્થાન મજબૂત બનવાનું છે એવી સંપૂર્ણ આશા સાથે અમે આ ચૂંટણીમાં ઉતર્યા હતા. અમિતભાઈ, જે રીતે અશોકભાઈએ નારાજગીની વાત કરી, ગટરના પાણીના પ્રશ્નો, વરસાદમાં જે છે પાણી ભરાવાના પ્રશ્નોને લઈને, પણ આપણે જે મતદાનના આંકડા આવ્યા છે તેને જોઈએ તો શહેરી વિસ્તારમાં ઓછું મતદાન થયું છે. તે ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય ખરી? ના, એટલે જે મતદાન અમદાવાદમાં તો વધ્યું છે. મતદાન ગયા વખત કરતાં તમારા જ સ્ક્રીન મુજબ અન્ય શહેરોમાં 4 થી 5% મતદાન વધ્યું છે. બીજા શહેરોમાં ઘણી જગ્યાએ પેરેલલ રહ્યું છે. 1-2 શહેરમાં 2-3% કદાચ ઘટ્યું છે. તો આ જુઓ તમે, સુરત બતાવે છે કે 47ના 52 થયા. તો આ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના શાસિત જે શહેરો છે આની અંદર મતદાન યા તો યથાવત રહ્યું યા વધ્યું 1-2 શહેરોને છોડતા. તો અને જે આઘું પાછું છે એમાંય 45% તો મતદાન છે જ. એટલે અત્યારે આ જે સમય હોય છે આ સમયની અંદર તાપનું પ્રમાણ બહુ છે. અમે લોકો તો મતદાન કેન્દ્રો પર હતા તો નીચેથી લિટરલી જે રસ્તા હતા એ આગ છોડતા હતા અને એની અંદર લોકોને કાર્યકર્તા આ પરસેવા પાડીને પણ ભર બપોરની અંદર કાર્યકર્તા બધાની જો ઘરે જતા હતા, ફોનો કરતા હતા. તો બધાની વચ્ચે કાર્યકર્તાએ રહી અને જનતાએ બી એમના કહેવાય ને કે આહવાનને જનતાએ બી ચલો તમે આટલું બધું કહો છો, ઘરે આવે છો, તો એમ કરીને બી જનતાએ ઘણી વખત 10-15% વોટિંગ વધાર્યું. સવારના ટાઈમમાં મોર્નિંગ વોક રાઉન્ડ પછીનો એક ટ્રેન્ડ એ અમદાવાદમાં શરૂ થયો છે. લોકો મોર્નિંગ વોક પછી સીધા જ એ બૂથ ઉપર આવતા હોય છે. તો આની અંદર બી સવારના 2 કલાકની અંદર તમને ઘણું બધું મતદાન એ વધ્યું હોય એવું દેખાય. કુલ મળીને એવું હોય છે કે જ્યારે તમે સત્તામાં 1986થી વચ્ચેના 5 વર્ષને બાદ કરતા તમે લગાતાર સત્તામાં હો અને એ પછી પણ જો જનતા એ તમને લાઈક કરે, તમને 161 જે 159 જેટલી બેઠક આપે અને આ વખતે એવું લાગે
કે 159 કરતાં પણ વધારે બેઠકો તરફ ભારતીય જનતા પાર્ટી વધી રહી છે. તો આ એક પાર્ટી તરીકે પણ ખૂબ મોટી વાત છે. નેતૃત્વ બી 1986થી નરેન્દ્ર મોદીજીનું જ નેતૃત્વ છે. તો નેતા બી એક જ છે, પક્ષ પણ એક જ છે, દિશા પણ વિકાસની છે, દિશા પણ રાષ્ટ્રવાદની જ છે. તો લગભગ એમ સમજો 35 વર્ષથી ન દિશા બદલાઈ છે, ન નેતા બદલાયા છે, ન કોઈ નીતિ બદલાઈ છે, અને છતાં એમાં કન્સિસ્ટન્સી પછી જો જનતા એ વસ્તુ ઉપર એન્ડોર્સ કરે અને આની અંદર ઓછામાં ઓછી 3 જનરેશન બદલાઈ ગઈ છે વોટર્સની, બરાબર. તો આ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીની ખૂબ મોટી આની અંદર વિજય છે. અને ખાસ કરીને હવે લોકોને પણ અમદાવાદ સિટી પાસેથી જેમ કોમનવેલ્થની યજમાની આવવાની છે, તો એના પછી ઓલિમ્પિક માટે પણ જ્યારે દાવો મુકાયો છે, તો જે રીતે લોકોને એવું લાગે છે કે ના, અમારી સિટી બ્યુટીફુલ બની રહી છે, અમારા સિટીની અંદર વર્લ્ડ ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવી રહ્યું છે. નાના મોટા જે વરસાદી પાણી ભરાઈ જવા હોય કે ગાર્ડન બનાવવાના હોય કે માળખાગત લગભગ બધા જ વોર્ડની અંદર જે ટીપીની વ્યવસ્થા છે, આ ટીપીની વ્યવસ્થાની અંદર ખૂબ સુંદર કામ થયું. આ 10 વર્ષની અંદર અમદાવાદ ખૂબ પહોળું થયું અને ખૂબ ટીપી. અમિતભાઈ, અનેક જગ્યાએથી જે વિરોધના આવ્યા હતા કે પ્રચાર માટે કાર્યકરો ગયા અને તેમનો બહાર તેમનો વિરોધ કરવામાં આવ્યો, કામ નથી થયા, તેને લઈને તેમની પાસે હિસાબ માંગવામાં આવ્યો, તો જ્યારે જનતા ખુશ છે તો આવા દ્રશ્યો કેમ સામે આવ્યા હતા? જો આવું છે કે અમે બી લોકપ્રતિનિધિ છીએ, બરાબર. સામાન્ય રીતે જનતાના જે પ્રશ્ન છે ને, એ પ્રશ્નને એડ્રેસ સતત કરતા રહેવું એ લોકપ્રતિનિધિનું કામ છે. પરંતુ ક્યારે કયો પ્રશ્ન ક્યાં ઊભો થઈ જશે, તમે ખૂબ કામ કર્યું હોય પરંતુ કોઈક જગ્યાએ એ ટાઈમે 3 દાડા પહેલાં ક્યાંક કોઈક ટ્રક આવીને ગટર તૂટી અને પછી એ પાઇપલાઇન તૂટીને પાઇપલાઇન ઉભરાઈને બહાર નીકળી, એ સોસાયટી માટે તો એ સમજો ને કે નરકમાંથી ચાલવા જેવું છે. કોઈ બી કારણસર અધિકારી વ્યસ્ત છે, કાર્યકર્તા કંઈક કામમાં લાગેલા, તો પછી એમને 3 વાર ફરિયાદ થઈ, 4 વાર ફરિયાદ થઈ, તમે કંઈક કર્યું નથી. ઘણા લોકોએ તો એવું પણ કહ્યું કે કોર્પોરેટરો દેખાતા જ નથી. એટલે જો સમજો એવું છે કે જો એવું હોય તો ભારતીય જનતા પાર્ટીની અંદર એક પ્રોસેસ છે. આ પ્રોસેસની અંદર અમે ખૂબ નીચેથી ફીડબેક લઈએ છીએ, અમારા નેતૃત્વ ખૂબ નીચેથી ફીડબેક લે છે. તો જ્યાં આગળ કોર્પોરેટર જો એની સક્રિયતાનો અભાવ હશે તો એ કોર્પોરેટરને અવશ્ય ટિકિટ નહીં મળી હોય, બરાબર. એવું બી નથી કે એમનો સક્રિયતાનો અભાવ છે એટલા માટે ટિકિટ ના મળી, બરાબર. ઘણી વખત સમીકરણ હોય. ભારતીય જનતા પાર્ટીએ ઘણી નીતિઓ બનાવી છે કે ભાઈ આટલી ટર્મ હોય તો નહીં, આટલી ઉંમર હોય તો નહીં. તો આવા ઘણા બધા કારણોની સાથે અને ભારતીય જનતા પાર્ટી આવું કરીને દર વર્ષે 25 થી 30% લીડરશીપ એ નવી આની અંદર ઉમેરતી હોય છે, નવી ઉભરતી હોય છે. તો જે રીતે હાલ મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે, આંકડા સામે આવી રહ્યા છે, ક્યાંક ઓછું તો ક્યાંક વધુ મતદાન થયું છે, સારું એવું મતદાન થયું છે. જનતાએ પોતાનો નિર્ણય જે છે તે મતદાન કરી અને મતપેટીમાં સીલ કરી દીધો છે, પરંતુ હવે પરિણામ આવશે ત્યારે ખબર પડશે કે જનતાએ શું સ્વીકાર્યું છે. તો તેને લઈ અને હવે ચર્ચા કરીશું. આપણે આપણા ગેસ્ટ ઉપસ્થિત છે, તેમની સાથે વાત કરીશું. પ્રશાંતભાઈ, કયો વર્ગ આમાં નિર્ણાયક સાબિત થઈ શકે છે, શું લાગી રહ્યું છે તમને? કયો વર્ગ એટલે મતદાર વર્ગ સૌથી પહેલા. હવે હમણાં તમારો બી એક પ્રશ્ન હતો કે આ 27% ઓબીસી અનામત, એ ઓબીસી અનામતના હિસાબે શું થયું છે, ઉમેદવારોનું જે રોસ્ટર સમીકરણ થોડુંક ફર્યું, એના હિસાબે લોકોને ઉમેદવાર બી અહીંથી અહીં કરવા પડ્યા. ઘણા બધાને તમે જોયું હશે કે કે જે 4માં એક ઓબીસી અનામત આવી ગયું હોય, એક જે જનરલ કેટેગરી હતું, એના હિસાબે રાજકીય પાર્ટીઓને પણ ક્યાંક ને ક્યાંક ઉમેદવાર શોધવામાં નાની મોટી તકલીફ પડી, કારણ કે કાર્યકર્તાઓને સાચવવાના પણ હોય. એટલે આ જે વર્ગ તમે કહો છો એવો જ વર્ગ કે જેને ખબર પડી છે કે મારે લોકશાહીમાં સ્થાનિક સ્વરાજ એટલે સેલ્ફ ગવર્નન્સ, જેને આપણે સારી ભાષામાં કે મારા માટેનું મારું તંત્ર, કોણ મારો પ્રતિનિધિ હોવો જોઈએ, જે રોજબરોજ મારી વચ્ચે રહે છે, જે રોજ મારા પ્રશ્નોને સમજે છે, જે મારા પ્રશ્નોને વાચા આપે છે. જો વિપક્ષ હોય તો આપણે ઘણીવાર કહેતા હોઈએ છીએ, હું લગભગ આ ચૂંટણીમાં અમે જે નજીકથી જોયું કે
પાછલી ચૂંટણી જો 2015માં પાટીદાર જુવાળ હતો, આપણે ખ્યાલ છે આંદોલનનો જુવાળ હતો, એટલે આખું ચિત્ર ફરેલું હતું. લગભગ 24 જિલ્લા પંચાયત કોંગ્રેસ જીત્યું હતું, 175 કરતાં વધારે તાલુકા પંચાયત કોંગ્રેસ જીત્યું હતું. 2021માં કોરોનાનો કપરો કાળ હતો, કંઈક નાની મોટી તકલીફમાંથી જનતા પસાર થઈ હતી, તેમ છતાં આખું ચિત્ર પાછું બદલાઈ ગયું હતું. તો આ વખતે શું થવાનું છે? તો આ 5 વર્ષમાં જનતાએ જે કંઈ સારું નરસી હાલાકી જે ભોગવી હોય એના આધારે એમને મતદાન કરવાનું હતું. હવે હું કાયમ કહેતો હોઉં છું કે તમને ગમે કે ના ગમે, બંને પાર્ટીના સંગઠનને કમ્પેર જો કરો તમે તો તમને ગમે કે ના ગમે, ભાજપના સંગઠનના માણસો દર અઠવાડિયે કંઈક ના કંઈક કારણથી તમારી સોસાયટીમાં, આજે હું સવારથી તમામ ન્યૂઝ ચેનલના એન્કરોને પૂછું છું કે તમારા ઘરે ભારતીય જનતા પાર્ટીની સ્લીપ પહોંચી ગઈ હશે મતદાનની, કોંગ્રેસની સ્લીપ હજી સુધી, મતદાન પૂરું થઈ ગયું, હજી સુધી સ્લીપ પર તમારા ઘર સુધી નથી પહોંચી. તમારી સોસાયટીની બહાર ભારતીય જનતા પાર્ટીનું બેનર લાગી ગયું હશે કે આ ઉમેદવાર છે, આ વોર્ડ નંબર છે, તમારો બૂથ નંબર આ છે, કોંગ્રેસની એક નાનકડી પરચી પણ. એટલે એનો મતલબ શું થયો કે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક ટાર્ગેટેડ, કે જ્યાં એ છે જ. એક વસ્તુ સમજો તમે, આ ગુજરાતમાં 25% કમિટેડ વોટ શેર કોંગ્રેસનો છે, 35 થી 37% ભારતીય જનતા પાર્ટીનો છે. હવે જે જીતવાની જે સ્વિંગ જે છે 8% એ કેવો છે કે ભાઈ કાં તો સામાજિક સમીકરણ છે, કાં તો ક્યાંક છેલ્લી ઘડીએ કોઈક લોભ લાલચમાં આવેલો છે. કારણ કે ચૂંટણી આગલી રાતે શહેરોમાં અલગ રીતે લડાય છે, ગામડાઓમાં કેવી રીતે લડાય છે કે ભાઈ મારા આટલા ઘર છે, આટલું આ છે, કાં તો ભાઈ આટલો દારૂ, આટલા ચવાણું, આટલા પૈસા, આ રીતે આ લેવડ દેવડથી સ્વિંગ મારતું હોય છે. અને ગામડાઓમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ને નગરપાલિકા, અશોકભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. તમને માતાજી ઉપાડે, ભુવા ઉપાડે, દીવા ઉપાડે, આ રીતે ક્યાં કાચી પડે છે કોંગ્રેસ? લોકોને આટલી ફરિયાદ છે, ચલો વિરોધ પણ કરવામાં આવ્યો, ભારતીય જનતા પાર્ટી ગઈ પ્રચાર માટે અને અનેક જગ્યાએ વિડીયો પણ સામે આવ્યા હતા. આટલી મુશ્કેલી છે છતાં પણ કેમ ભારતીય જનતા પાર્ટીને લોકો પસંદ કરે છે? કોંગ્રેસ ક્યાં કાચી ઉતરે છે? નહીં, હકીકતમાં પ્રશાંતભાઈની ઘણી વાતો સાથે હું સંમત નથી. કોંગ્રેસનું સંગઠન આખા ગુજરાતમાં તાલુકા લેવલ ઉપર છેલ્લા 3 મહિનાથી સતત કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસની માનનારી પ્રજા આ ચૂંટણીની તૈયારી કરી રહી હતી. ને આજના પણ સમાચાર છે, ઘણી જગ્યાઓ પર કોંગ્રેસના લોકો પોતે જે છે લોકોને સાથે લઈને અને મતદાન મથક સુધી લઈને બધું મતદાન કરાવતા હતા. ઘણી જગ્યાઓ ઉપર આ દ્રશ્ય મેં પોતે પોતાના આંખોથી જોયા છે. એટલે 3 મહિનાથી સતત કોંગ્રેસ ચૂંટણીના મેદાનની અંદર કામ કરી રહી છે. એટલે આ વાત સાથે સંમત નથી કે કોંગ્રેસની પરચી નથી પહોંચી. જે વિસ્તારમાં કોંગ્રેસ કમજોર છે એમાં સ્વીકાર કરું છું, ઘાટલોડિયાના આ વિસ્તારમાં અમારી પાર્ટી પાસે શક્તિ ઓછી છે, પણ તમે પરા વિસ્તારમાં જાઓ, ઠેઠ નારોલથી નરોડા સુધીની ત્યાં પરચીઓ પહોંચી છે, કાર્યકર્તાઓ ઘેર ઘેર ગયા છે, કોંગ્રેસ દુપટ્ટો લઈને અને પ્રચાર કર્યા છે, સરઘસો કાઢ્યા છે, લોકો વચ્ચે જઈને અને સારું એવું પ્રચાર મોટા પાયા ઉપર. પણ આટલી મહેનત કર્યા પછી પણ શા માટે જનતા વિશ્વાસ નથી કરતી? આ વખતે આપ જોશો કે ચૂંટણીનું પરિણામ આશ્ચર્યજનક આવશે. પણ આશ્ચર્યજનક શેના માટે? ફોલોવર વધારે છે એ લોકોને ટિકિટ આપી એટલા માટે? કોંગ્રેસ ઘણા જિલ્લાઓની અંદર બહુમતી મેળવશે. કોંગ્રેસે જે લોકોના ઇન્ફ્લુએન્સરના જેના ફોલોવર્સ વધારે છે તેઓને ટિકિટ આપી, તેઓને મેદાનમાં ઉતાર્યા, તેના કારણે શું તમને એવું લાગે છે તો જનતા કામ નહીં જુએ, લોકોના ફોલોવર્સ જોશે? સત્તા વિરોધી લાગણીઓ મજબૂત બની છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ભ્રષ્ટાચાર ચરમસીમા ઉપર પહોંચી ગયો છે. કોઈ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એવી નથી કે જ્યાં ભ્રષ્ટાચારના આક્ષેપ ન લાગ્યા હોય. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તમે જુઓ, દલાલો અને એજન્ટોનો અડ્ડો બની ગયો છે. ત્યાં જે બ્લેક લિસ્ટેડ લોકો હોય એને જ કામ આપવામાં આવી રહ્યું છે. એટલે ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે. એ ભારતીય જનતા પાર્ટી નહીં, આ ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી બની ગઈ છે. અને આ ચૂંટણીમાં તમે જોઈશો જેનું પરિણામ આવશે 28મી તારીખે, લોકો પોતાનો ચુકાદો આપશે. કોંગ્રેસના મોઢે એક તો ભ્રષ્ટાચારની વાત યોગ્ય લાગતી નથી. કોંગ્રેસ જ્યાં 30 વર્ષથી તમે શાસનમાં છો અહીંયા, હું એ જ કહું છું, એટલે ભ્રષ્ટાચાર કેટલું થયું છે વિચાર કરો. જ્યાં કોંગ્રેસ સત્તામાં આવી, વચ્ચે ક્યારેક બી આવી, તો એ એક કારણે ગઈ હોય ને તો એ ભ્રષ્ટાચાર છે. વચ્ચે 5 વર્ષ એમને જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં મોકો મળ્યો, તો કેમ રિપીટ ના થઈ? જો એ જે અશોકભાઈ જે શિખામણ અત્યારે ભારતીય જનતા પાર્ટીને આપતા હોય અથવા એમાંથી કંઈક શોધતા હોય, તો એમણે જે અરેરાટી મચાવી હતી એ અરેરાટીના કારણે લોકોએ એમને એટલા બધા જબરજસ્ત રીતે કાઢ્યા કે હવે લોકલ કાર્યકર્તા મળવા પણ મુશ્કેલ છે. તો મૂળ વિષય કોંગ્રેસનું પિંડ છે ને, ઓરિજિનલ પિંડ એ ભ્રષ્ટાચાર છે.
કોંગ્રેસ ભ્રષ્ટાચાર સાહેબ, વગર 30 વર્ષથી તો તમે શાસનમાં છો અહીંયા. અરે પણ ભાઈ હું ભ્રષ્ટાચાર કોણ કરે છે? સત્તા ઉપર જ ભ્રષ્ટાચાર તમને જ કરે. કહું છું કે અમે જ્યારે સત્તામાંથી સત્તા હોય તો ભ્રષ્ટાચાર થાય. અમે અત્યારે સત્તામાં છીએ, જનતા અમને પાછી લાવે 11 છે. વર્ષથી દિલ્હીમાં જનતા સત્તા પર છો. જનતા અમને પાછી લાવે. કેમ ભ્રષ્ટાચાર પણ ખતમ તમને થયા ક્યારે નથી? ભૂલથી એકવાર લાવી દીધા. નહીં, મને જવાબ ત્યારે દો. તમે કેમ ભ્રષ્ટાચાર ગયા? કેમ ખતમ ત્યારે થયા તમે નથી? કેમ ગયા? 11 વર્ષથી તમારા સોનિયા વડાપ્રધાન છે. ગાંધીજીના નેતૃત્વમાં ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયું? નરસિંહ રાવજીના નેતૃત્વમાં નહીં, 11 વર્ષથી કોણ છે? વડાપ્રધાન કોણ છે દેશના? માત્ર એ ભ્રષ્ટાચારનું કેલેન્ડર બન્યું. જાન્યુઆરીનું આ કાઉન્ટ. જે પ્રશાંતભાઈ અત્યારે ખાતો નથી, ચૂંટણીમાં ખાવા મત લેવા માટે કેટલું ખાઈ રહ્યું છે આ કરીશું, વાત ખબર કરીશું. બેન, એક છેલ્લી વાત. જી. મોદીજીની અત્યારે માની લો કે 12-13 વર્ષથી સત્તા છે. 13 વર્ષમાં અને ભ્રષ્ટાચાર ખતમ થયું, મને જવાબ આપો. એમને 13 વર્ષમાં અને એની પહેલા 14 વર્ષ ગુજરાતમાં આટલી ભ્રષ્ટાચાર મોટી ખતમ થઈ ગયું સત્તા ગુજરાતમાંથી. અને વ્યક્તિગત એક પણ આક્ષેપ નહીં. તમે સત્તાના આક્ષેપ તો લીડર ઘણા હોય, લાગ્યા છે. સત્તાના લીડર હોય, સત્તાના મોટા માથા હોય, આખી સરકાર હોય. આમને તો આખી સરકાર જ ભ્રષ્ટાચારના મુદ્દે એટલી વગો હોય કે જનતા એમને પાછી જ લાવવા નથી માંગતી. કેમ તમે બહુમતી નહીં મળી? મને જવાબ આપો. 2021 શા માટે લોકો મેજોરિટી નથી આપી? તમે એનો જવાબ અલગ છે. જવાબ અલગ છે નહીં. જ્યારે પ્રશાંતભાઈ. અત્યારે કોર્પોરેશનની ચૂંટણી છે. વડાપ્રધાન શ્રી એવું ભાષણ આપે જ્યાં સુધી કે કોંગ્રેસની સરકાર આવશે તો કોંગ્રેસ ગુજરાતની તમારી ભેંસ લઈ અંદર જશે, વાત છે તમારા તો તમે મંગળસૂત્ર અમે લઈ વિકાસ જશે. ઉપર લડ્યા. બરાબર, અમે અમદાવાદના વિકાસ ઉપર લડ્યા, અમે માળખાગત સુવિધાઓ ઉપર લડ્યા, અમે સુવિધાઓ લઈને નીચે સુધી હજુ ગયા. પણ એના પર પાણી ભરાય છે, કોંગ્રેસ સાહેબ. કયા મુદ્દાઓ અમિતભાઈ, પર? મારો એક કોંગ્રેસ પ્રશ્ન કયા છે કે મુદ્દાઓ? ચલો તમે વિકાસ એમને થાય પૂછો. છે, બરાબર? સૌથી તમે પહેલો- એમને પૂછો. કયા મુદ્દાઓ પર નહીં, કોંગ્રેસ લડી? હું જનતાની જ વાત કરી રહી છું. એક પ્રશ્ન છે કે વિકાસ થાય છે, આયોજન કેમ નથી હોતું? લોકો કેમ હેરાન થાય છે? ક્યાંય પણ બ્રિજ બને છે અથવા તો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવે છે તો એની વ્યવસ્થા કેમ નથી હોતી? અથવા તો ગમે ત્યાં અને કાંઈ આદિવાસી ખાડા વિસ્તારોમાં ખોદી દેવામાં આવે રોડ સડક હજી નથી. 10-10 કિલોમીટર પગપાળે એટલે જવું વાત પડે સાચી, વાત છે. હજુ સાચી. નથી રોડ. વાત તમારી એક લેવલે હું કહું છું કે જ્યાં ક્યાંક માળખાગત સુવિધા થાય છે ત્યાં એટલા વખત પછી જરૂરથી જનતાને ટ્રાફિકની સમસ્યા હોય. કારણ કે અમદાવાદ ખૂબ નાનું રોડનું બનેલું શહેર છે. બધા શહેરો એવા હોય છે. અને એમાંથી જ્યારે બ્રિજ કાઢીને ફરીથી લોકોને એ ટ્રાફિકમાંથી મુક્તિ કરાવવા માટે એના ઉપરથી બ્રિજ આપવાનો. તમે બરાબર? નિષ્ફળ ગયા છો, તો સ્વીકાર એ કરો. સમયે સાહેબ, તમે અશોકભાઈ સેન્સિબલ તો વાત કરી. તમે આપણે. સ્વીકારો કે નિષ્ફળ ગયા છો. બ્રિજ કોઈ બી સત્તા બનાવે પણ એની આજુબાજુ એની સાથે સાથે આપણે છોટાઉદેપુરની પણ વાત કરીએ કે મહિલાઓને પ્રસૂતિ સમયે જોડીમાં લઈને લઈ જવી પડે છે. 108 નથી પહોંચતી. એ કોઈની ફોટો જોયા છે તબિયત- લોકોએ છાપામાં. સ્મશાનનો પણ અભાવ જોવા મળે છે. સોશિયલ મીડિયાનો સમય છે, તમે સમજો. લોકો ખેતરની અંદર ખૂબ ઇન્ટેરિયર રહે છે, ગામમાં નથી રહેતા. તો સોશિયલ મીડિયાનો સમય છે તો જાગૃત થવું જોઈએ. તમારા સુધી એમને બધી પહોંચી જાય છે. એવું છે. આવું ભૂપેન્દ્રભાઈ પટેલ એક કલોલનો દાખલો આપે છે, બરાબર, કે એ દાખલામાં શું એમના ઘર સુધી રોડ નથી, બરાબર, જોડીમાં નાખીને એક પ્રસૂતા બેનને લઈને આવતા હતા. જ્યારે એના ઘેર ગયા તો એના ઘરથી ટચ થઈને એ પાક્કો અને મોટો રોડ જતો હતો, એમ્બ્યુલન્સ આવે એમ હતી, પરંતુ અચાનક પીડા ઉપડી અને એ સામેનું જે નાળું હતું એ નાળાને એનો પરિવાર એ રોડ ઉપરથી કે એમ્બ્યુલન્સની રાહ જોયા વગર એ નીકળી પડ્યો. ચલો, આ એક અત્યારે બેન અન્ય- સાચા અર્થમાં ગુજરાતની અંદર ખૂબ લોકો, ખૂબ મોટી સંખ્યામાં લોકો એ ગામમાં નથી રહેતા, પોતાના ખેતરમાં રહે છે. અને ખેતરમાંથી જ્યારે અચાનક આ પ્રકારનો કોઈ સમય આવે ત્યારે લોકો ત્યાંથી એ નીકળે અને એ સમયે કોઈ સોશિયલ મીડિયામાં જે અટકચાળો કરનારા લોકો એને એ ઉપાડી લે અને ઉપાડીને વાયરલ કરે. અને વાત- તમે ચલો, તમારી એક વાત માની લીધી, પણ આવા તો અનેક કિસ્સા સામે આવે છે. અનેક. ભ્રષ્ટાચારે માજા મૂકી છે સાહેબ. આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિદ્યાર્થીઓ, કામ મને નાના બતાવી દો, નાના ભ્રષ્ટાચાર વિદ્યાર્થીઓ વગર થતું શાળાએ હોય. જવામાં હું બહુ સ્પષ્ટ ભ્રષ્ટાચાર બાજાબૂકી છે, એજન્ટોનું દલાલોનું અડ્ડો બની ગયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન લોકોના કામ થતા નથી. અશોકભાઈ, હા, ભાઈ નહીં, તમે તમારી વાત સાંભળો. લોકો દુઃખી છે. તમે આદિવાસી વિસ્તારોમાં જઈને તમે જોઈ શકો છો. અમદાવાદમાં તમે જુઓ, અમદાવાદમાં એક વરસાદ પડે એટલે પાણી ભરાઈ જાય છે. હજુ સુધી એનું ચલો, કોઈ કોઈની નિકાલ પ્રશાંતભાઈને પૂછી લઈએ. પ્રશાંતભાઈ, જે રીતે મતદારોના મત મેળવવા માટે કોઈ પણ પાર્ટીએ જેમ કે કોંગ્રેસ છે તો તેઓએ વધારે ફોલોવર વાળાને ટિકિટ આપી, ત્યારબાદ જે છે ભારતીય જનતા પાર્ટી છે, આમ આદમી પાર્ટી છે, દરેક જે છે તે સામે આવી ગયું છે પ્રચાર સમયે. તો શું આ મતદારો પર લાગુ પડે છે કે મતદારો કામ જોઈને અથવા તો નિરાશ થઈને પણ વોટ નથી આપતા? શું
બે વાત છે કે એક રાજનીતિ સોશિયલ મીડિયાથી નથી લડાતી. એક સરળ સંપત્તિની જે વાક્ય છે કે કિતના भी चाहे कुछ कर लो लेकिन रोटी गूगल से डाउनलोड नहीं होती. એમાં રાજનીતિ ગ્રાઉન્ડ ઉપર ઉતરીને જ કરવી પડે. તમે ગ્રાઉન્ડ ઉપર ઉતરો તો જ ખબર પડે. હા, તમે કરેલા કામને સોશિયલ મીડિયા પર ચમકાઈ શકો, પણ સોશિયલ મીડિયા થકી રાજનીતિ ન થઈ શકે. જે એસી કેબિનોની આપણે વાતો કરતા હોઈએ છીએ, આજે અમદાવાદ હોય, આપણે એક મહાનગરપાલિકાની વાત કરીએ તો રોડ, રસ્તા, ગટર, પાણી જે વ્યાપ વધ્યો. હવે તમે સમજો શાસન ક્યાં નિષ્ફળ જાય છે અને ક્યાં સફળ જાય છે. શાસનની નિષ્ફળતા આપણે જો સમજીએ તો છેલ્લા 20 વર્ષમાં બેફામ ટીપી પાસ કરી, પ્લાન પાસ કર્યા, પણ એની ડ્રેનેજની સમસ્યાની કોઈ ચિંતા નહોતી કરી. અત્યારે જે આપણે વરસાદી પાણી ભરાવાની સમસ્યા હોય છે શું છે કે ભાઈ એટલા બધા ફ્લેટો બની ગયા. પહેલાં અમદાવાદ આશ્રમ રોડ પર પૂરું થઈ જતું હતું, પછી સીજી રોડ ઉપર આવ્યું, ત્યારબાદ એસજી રોડ ઉપર આવ્યું, ત્યારબાદ એસપી રિંગ રોડ ઉપર આવ્યું, અને હવે કદાચ આઉટર રિંગ રોડ બીજો બને તો બી નવાઈ નહીં પામવું. પણ આ જેમ વધતા જતા વ્યાપ સાથે કોર્પોરેશન તંત્રએ જે કામ કરવું જોઈએ કે ભાઈ અમે આટલો બધો વ્યાપ વધારીએ છીએ, બેફામ ટીપી પાસ કરીને બેફામ પ્લાન પાસ કરીએ છીએ, ફ્લેટો બને છે, પણ એની ડ્રેનેજની સમસ્યા એટલે ડ્રેનેજનું પ્રોવિઝન ક્યાંય આપેલું છે કે નથી આપેલું. પછી આપણે હમણાં ગર્વ લઈએ છીએ કે અમદાવાદમાં 22 માળથી લઈને 42 માળની બિલ્ડિંગો બનશે. તો ફાયર બ્રિગેડને પૂછ્યું છે કે 42મા માળમાં આગ લાગશે તો તમારી પાસે એ પ્રોવિઝન છે કે 42 માળ સુધી કેવી રીતે પહોંચશો? કારણ કે આજકાલ હવે આગ નહીં બનતી ઘટનાઓ તક્ષશિલા એટલે તક્ષશિલાથી લઈ સુરતથી લઈ ઘણી બધી હવે મોટી લેડર ઉપર જાય પ્રશાંતભાઈ. આ જમાનો ફાયર બ્રિગેડમાં જૂનો થઈ ગયો. હવે ટીપી એટલે એમના જે GDCR ના નિયમો છે એ મુજબ તમે 12 માળનું બિલ્ડિંગ બી બનાવો ને તો એની અંદર ફાયર સેફટીની બધી પાઇપલાઇનો નખાય છે, બધું જ ફાયર સેફટીના ક્લિયરન્સ હોય છે, બરાબર. એટલે હવે જે નવા મકાનો બને છે એને જૂના મકાનો અથવા જૂની ફાયર સાથે જૂની ફાયર બ્રિગેડ સાથે એ સરખાવી સંભવ ઘણા એવા કિસ્સાઓ સામે એ નથી વાત આવ્યા કે જવા દો, આગ તમે લાગ્યા અત્યારે બાદ શું ફાયર પરિસ્થિતિ છે? સેફટીના સાધનો જ નહીં હોતા, એ ત્યારબાદ જૂના યાદ આવે મકાનો, છે. એ જૂના મકાનો જે નવા મકાનો નવા GDCR મુજબ બને છે ત્યાં આગળ બેન તમે કોઈ બી મકાનમાં જાઓ તો ફાયર બ્રિગેડ એટલી બધી કડક છે કે તમને TRP મકાનની game પ્લાન zone જ પાસ મોટું ના ઉદાહરણ થાય. નથી આપણી પ્લાનનો માટે. પાસ જ ના થાય તમને બીયું જ ના મળે. એ જવા દો, એ તમને વાત બીયું જ ના મળે. પ્લાન પાસ થાય કે નહીં થાય, પણ તમને અત્યારે બીયું જ ના મળે. વર્તમાનમાં અને જે શું એમણે- પરિસ્થિતિ છે? એમણે કીધું કે અત્યારે શું હાલત છે? પ્રશાંતભાઈ પોતે એ સેલા અને બોપલ સાઉથ બોપલમાં રહે છે. ત્યાં બેન અમિતભાઈ શાહે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવીને 550 કરોડ રૂપિયાના ખર્ચે ત્યાં ડ્રેનેજ લાઈન નાખી. આજે સેલા અને એ વિસ્તારમાં જે કંઈ પાણી ભરાતું હતું એ બધું પાણી અત્યારે 302 કરોડ રૂપિયા વાળી તો તમે આંકડાબાજી રહેવા દો. આપણે સુરત આંકડાબાજી અને રહેવા દો. વડોદરાની વાત હકીકત શું કરીએ તો છે એ લોકો ચોમાસામાં સમક્ષ તમે દર કહો. વર્ષે કેમ સુરત ને વડોદરાની તાલુકા હાલત ખરાબ પંચાયત, હોય છે? જિલ્લા ભૌગોલિક પંચાયત, પરિસ્થિતિ મ્યુનિસિપલ એવી છે. કોર્પોરેશન બેન, ભ્રષ્ટાચારના અડ્ડા બની રહ્યા છે. અશોકભાઈ, તમે senior leader લોકોનું છો. કામ થતા નથી. Sensible વાત કરો. હું ને તમે સેન્સિબલ વાત છે. ઝઘડતા હોઈએ, નહીં, તમે એવી debate તમે ના આંકડાબાજી કરો છો, પણ જો, તમે હકીકતમાં જુઓ શું તમે એક કામ પરિસ્થિતિ કરો, છે. તમે સંપર્ક આજે કરો. પણ વિસ્તારોમાં લોકોને પીવાનું પાણી નથી મળતું. આજે પણ પરિસ્થિતિ એવી છે કે આપણે ભ્રષ્ટાચાર ઝઘડા ચરમસીમા ઉપર debate પહોંચી ગયું છે. રસ્તા હજુ સુધી બનાવવામાં નથી આવ્યા. છેલ્લા 30 વર્ષની સત્તા પર હોવા છતાં દાખલા પણ આપીને વાત કરો. તમામ આદિવાસી વિસ્તારોમાં તમે તમે જોઈ શકો છો. અચ્છા, ચાલો. છોટા ઉદયપુરની વાત કરું તમને, નર્મદા જિલ્લાની વાત તમે કરું કયા તમને, ગામની? પંચમહાલ ડિસ્ટ્રિક્ટની વાત કરું હું તમે. તમને એક ગામના- આ તમામ જિલ્લાઓની કોઈ ગામના અંદર અત્યારે આંકડા તમને રસ્તા કાઢી તમે બનાવ્યા નથી. હજુ સુધી લોકો દુખી કયા છે. ગામની ચલો, વાત કોઈ કરો? વાંધો નહીં, મતદાન થઈ ચૂક્યું છે. તમામ આ જિલ્લા આદિવાસી વિસ્તારની વાત કરું છું મત તમે. આપી ચૂક્યો છે. ચલો, કોઈ વાંધો નહીં. હવે કોંગ્રેસ આવશે તો આશી, શું આ કામ મારો કરશે? તમારો સવાલ બંને પાર્ટીને બંને નહીં, પાર્ટીને તમે આપણો સવાલ એ જ હોવો જોઈએ ભ્રષ્ટાચારમાં કે ડૂબેલી આ આખી સરકાર છે. હવે શું થશે? તમે જનતા માટે હવે- શું લઈને આવવાના છો? તમે શું અને ખાતો નથી, ખાવા દેતો નથી. હવે અશોકભાઈ, બધા ખાય છે સાહેબ. આ તમે ખોટી ખોટી વાતો રહેવા દો. ચર્ચા એ હોવી જોઈએ હાથ કે જોડીને. કોંગ્રેસને પૂરતા ઉમેદવાર કેમ ન મળ્યા? કોણ કહે છે નથી મળ્યા? કોણ કહે છે તમે? આજે 9,000 થી વધુ ઉમેદવારો કોંગ્રેસના લડી રહ્યા છે મેદાનમાં. આજે 9,500 ઉમેદવારો 10,000 માંથી 9,500 લોકો ચૂંટણી લડી રહ્યા છે. તમે ખોટી વાત નહીં કરો. તમે ખોટી વાત નહીં કરો. તમે પોલીસનો ઉપયોગ કરો છો, તમે પૈસાનો ચલો, ઉપયોગ કરો છો. કોંગ્રેસ આવે છે. અત્યારે 10-10, કોંગ્રેસ આવે 15-15 છે. લાખ રૂપિયા તમે કોંગ્રેસ આપો છો. શું કામ 15-15 લાખ રૂપિયા લાંચી રિશ્વત તમે આપવાની વાત કરો છો. જીતતા કેમ નથી? આખા તમે મતદારોને તમે ભ્રષ્ટ કરવાની કામ કરો છો. સત્તાનો ભયંકર દુરુપયોગ કરો છો. કેમ 50 સાલ સુધી કોણ શાસન હતું? કેમ બંગાળમાં મમતા જીતે છે, તમે ખોટા આક્ષેપ લગાવો છો? કેમ તમિલનાડુમાં DMK જીતે છે, ખોટા આક્ષેપ લગાવો અત્યારે છો? ગુજરાત કોર્પોરેશનની વાત છે. આ અત્યારે જીતવાથી કોઈ શુદ્ધ નથી થઈ જતો.
તમે કેટલી સીટ જીતવા નહીં, જીતવાથી કોઈ શુદ્ધ નહીં, થઈ પણ નથી. શું- ચલો કોઈ અમે વાંધો અમારી નહીં. બહુમતી હવે શું અમારી કરશો? બહુમતી આવશે, બહુમતી આવશે કોંગ્રેસની બહુમતી અમદાવાદ ઓકે. શહેરમાં. અમદાવાદ શહેરમાં આખા ઓકે ચાલો ગુજરાતમાં આવી ગઈ તો શું કરીશું તમે? જિલ્લાની અંદર તમામ જિલ્લાઓમાં બહુમતી મેળવીશું, તમે જોશો. ઓકે કેટલી ઓકે જિલ્લા પંચાયત અશોકભાઈ ચલો કોઈ વાંધો નહીં, કોંગ્રેસની સીટ આવી ગઈ, બધું જ થઈ ગયું, તો હવે કોંગ્રેસ શું કામ કરશે જે ભારતીય જનતા પાર્ટીએ નથી કર્યું? સૌથી મોટો કામ લોકો સુધી પાણી પહોંચાડવાનું કામ, એક નંબર. બીજું નંબર, રોડ રસ્તાઓ જે છે હજુ પણ પરા વિસ્તારોમાં અને ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં બનાવવાની અંદર આવ્યા નથી. લોકોના ટેક્સના પૈસાનો ઉપયોગ બરાબર થતો નથી, ભયંકર ભ્રષ્ટાચાર ચાલે છે. જે લોકો બ્લેક લિસ્ટેડ હોય જે કંપનીઓ, એને જ પછી કામ સોંપી દેવામાં આવે છે. લોકોને ટેક્સ વસૂલ કરવામાં આવે છે, ટેક્સ પ્રમાણે લોકોને સુવિધા આપવામાં આવતી નથી. આ આખા ગુજરાતની પરિસ્થિતિ છે. જિલ્લા પંચાયતોમાં, તાલુકા પંચાયતોમાં, એટલે આની સામે કોંગ્રેસે 3 મહિનાથી સતત ઝુંબેશ ચલાવી છે અને મોટા પાયા ઉપર 9000થી વધારે બેઠકો પર કોંગ્રેસ ઊભી છે. અને અમે સંપૂર્ણ શ્રદ્ધા છે કે આ વખતે તમામ બેઠકો ઉપર બહુમતી મળશે, કોંગ્રેસની તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ સરકાર પણ બનાવશે. દર વખત કોંગ્રેસને આવું કહી અને નારાજગી નહીં, એ મળે તો છે. હવે તો આ એક સમયમાં આવું ભાજપ સાથે પણ હતું, તમામ જિલ્લાઓમાં કોંગ્રેસ હતી એક જમાનામાં. અત્યારે આ છે તો પણ તો લોકો ત્યારે બદલાય કેમ છે. કામ ના કર્યું કે નહીં, તમારા મતદારો ભાજપ તરફ નહીં, લોકો ડાયવર્ટ બદલાય થયા? છે, હવે લોકો બદલાઈ રહ્યા છે. લોકોને તો આ થશે ને. લોકો જ્યારે કોંગ્રેસ હતી ત્યારે કેમ કાર્ય ના નહીં, તમે થયું? આ કેમ ચૂંટણી ભારતીય પરિણામ જનતા જોજો પાર્ટીને તમે. જગ્યા મળી? તમે આ ચૂંટણી પરિણામો આવશે ત્યારે તમે જોઈ શકશો કે શું થયું છે. દર વખતની જેમ જોવાનું છે, બરાબર, અને એમની નૈતિક હાર થશે અને ચૂંટણીની અંદર હાર ભાઈ નહીં, તમે રહેવા દો, હારની વાત જવા દો. તમે ચૂંટણીમાં ખૂબ મોટી હાર થશે. સત્તાના ભયંકર દુરુપયોગમાં અને- તમે લાગેલા છો. અને અને EVM તમે અમને પર દોષ પૈસા, આપશે. ધાક, પ્રશાંતભાઈ, ધમકીઓ, પોલીસ 2027 વિધાનસભા, તેને લઈને આ સેમિફાઇનલ. પોલીસને શું લાગે છે બોલાવીને તમને? તમે પાછા ખેંચાવ્યા, 900 લોકોના ફાર્મ પાછા ખેંચાવવામાં પોલીસનો ભયંકર ઉપયોગ કર્યો છે. લોકોના ફોર્મ પાછા કે જેવા લોકોને તમે ટિકિટ આપી શું કામ? નહીં નહીં, તમે અમે નહીં, અપક્ષોનો તમે ખેંચાયા છે. આ દુનિયામાં લોકોને ધાક ધમકી આપી છે, આ આપી શું કામ? દુનિયાની તમે કોઈને ગોળી મારો કે છો, બંદૂક કેમ આપી? અશોકભાઈ તમારા જે ઉમેદવારો હતા તેમના પર જ મતલબ ભરોસો નહોતો કે હા. તો તમારે રિસોર્ટ પોલિટિક્સ શા માટે કરવું નહીં નહીં, પડ્યું? આ તમે ધાક ધમકી આપો, તમે લાલચ આપો, ધાક ધમકીથી તો દબાય કોણ? તમે આ બધું કરો. દબાય કોણ? તમે દારૂ નોટ નો ચલાવો તો લોકો જેનો પીએ છે ખોટા કેમ? કામો હોય. આ કોઈ નથી, આ તરીકો બરાબર? નથી. બેન, મને તમને કોઈ દાગ- તમે કોઈ બી પોલીસ નહીં, નહીં, ઓફિસર તમે દારૂ કે ના કોઈ આધાર politician બોલો આવીને અને મને તમે દબાઈ લોકો શકે. પર જે દોષ આપો. રીતે વડોદરા અને સુરતના દ્રશ્યો સામે આવ્યા હતા કે જે રીતે ફોર્મ પાછું ખેંચાયું હતું, બહુ મોટો વિવાદ સુરત થયો હતો. લોકસભાથી સૌથી પહેલા તો હું તો ત્યાંથી આ વખતે ભલે 700 જે બી રીતે હું કહું, સામ દામ દંડ ભેદ જે તમે બોલતા હોય, પણ સુરત લોકસભા આખી આખી કોંગ્રેસના ઉમેદવારે આપી દીધી. આપ્યા પછી પાછા અત્યારે એમણે જ સામેથી આવીને કહી દીધું કે મારી ટિકિટ કાપી દીધી એટલે મેં કોંગ્રેસ સામે દાજ વાળી. એ જ વ્યક્તિ પાછા ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા. એટલે આ કઈ ભાઈ એવું તો ઘણી જગ્યા થાય છે પ્રકાશભાઈ. ભારતીય જનતા પાર્ટીના લોકો પણ અને કોંગ્રેસમાં ઘણા આવે છે. કાર્યકરો ઘણા બીજી જગ્યાએ જાય ઉમેદવારોમાં છે. નિરાશ પણ છે કે અમને જગ્યા હા. નથી મળી રહી કોંગ્રેસમાં, અમારે કામ કરવું છે કે કંઈ પણ છે, અમને એટલું માન નથી મળી રહ્યું, એટલે અમે ભારતીય તમારા જનતા આખા પાર્ટીમાં પ્રદેશ પ્રમુખ આ બાજુ આવી જાય. આપણો ભરોસો કોને આ બધી ખોટી વાત છે. તકલીફ તો જનતા જનતાની કેવી વાત રીતે? છે. પાર્ટીના લોકો એકદમ કર્ણાટકમાં દિવાળો ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ એઝા- કોંગ્રેસમાં આવ્યા હતા. એઝા હું તમને એ જ કહું છું. સંપૂર્ણ પછી દિવાળો નીકળ્યું છે. એ કોઈ વાત અને નથી. એમના પ્રદેશ અધ્યક્ષ હશે તો એ ક્યારેય પણ એર કન્ડિશન રૂમમાંથી બહાર નીકળતા તમે જોયા? તમે તમે યાર, તમે કોંગ્રેસ- આક્રોશ યાત્રા ભૂલી ગયા. તમે 5000 કયા 5000 કોંગ્રેસના કિલોમીટરની નેતા- તમે અમિતભાઈ કયા ચાવડા સાહેબે કયા 5000 કોંગ્રેસના કિલોમીટરની નેતાની યાત્રા સભામાં ગામડે જઈને 500 લોકોને થી મળ્યા, વધારે એમના અશોક- પ્રશ્નો સાંભળ્યા. અશોકભાઈ, નહીં, તમે આ વાત રહેવા દો એર કન્ડિશનમાં, તો તમે બેસો છો. બેન, કોઈ એમને સાંભળવા આ તો તૈયાર મોદી નથી. સાહેબ છે ત્યાં સુધી કોઈ તમે એમના બેસો મુદ્દા એર નથી. કન્ડિશનમાં. કોઈ એમના પછી મુદ્દા જનતા નથી. તમને કાઢશે બહાર. બરાબર? અમારા પ્રદેશ અધ્યક્ષ જાય, અમારા તમે મુખ્યમંત્રી પ્રદેશ જાય. આપણે જે રીતે વાત કરી અશોકભાઈએ જે રીતે વાત કરી અમિતભાઈ અશોકભાઈએ જે રીતે વાત કરી કે ઘણા એવા છે કે આજે કામ જોઈને મત આપવામાં આવ્યો છે કે નરેન્દ્રભાઈ મોદીને જોઈને મત આપવામાં આવ્યો છે? બેન, નરેન્દ્રભાઈ મોદી સામે તો કામ કશું હંમેશા થતું લોકો જ નથી. જોશે, શું કામ કરવા કારણ કે આ ગુજરાત એમણે બનાવ્યું છે. આ ગુજરાત જે આ આ ગુજરાત સંગઠન છે, નંદનવન થઈ ગયું. આ ગુજરાત જે છે ગુજરાત નંદનવન એને- થઈ ગયું, મને કહો. એમાં નરેન્દ્ર મોદીજીના પરસેવાની સુવાસ છે. શું પરસેવા છે યાર? વાત કરો છો. જનતાને નરેન્દ્ર મોદીજી પસંદ છે. ખોટી બરાબર? ખોટી વાત. અને હવે જે- પર કેપિટા જ્યાં જ્યાં ઇન્કમમાં કેમ ઓછું ગુજરાત મતદાન પહોંચી થયું ગયો છે? હા. હું અમિતભાઈ, તમને જ્યાં જ્યાં બેન, ઓછું- એક મિનિટ, એક દાખલો આપો. 1995 આ ગુજરાત પર કેપિટા ઇન્કમમાં નંબર 3 પર હતું. એક ઉપર દિલ્હી, બીજા ઉપર હરિયાણા, ત્રીજા ઉપર હતું ગુજરાત. માથા દીઠ આવકમાં આજે માથા દીઠ આવક ગુજરાત 12મા નંબર પર બેન, પહોંચી ગયું છે. આજે- જ્યાં- ગુજરાતમાં અમીર હવે- અમીર થતો જાય છે, ગરીબ આજે ગરીબ પણ થતો જાય છે. ગુજરાત- આજે પણ ગુજરાત એ દેશને રોજગારી આપતું સૌથી અરે બધા મોટું જગ્યાએ રાજ્ય બોમ્બેમાં છે. રોજગાર મળે છે, આજે કલકત્તામાં સૌથી રોજગાર મોટું મળે છે. રાજ્ય એ ગુજરાત છે. ઔદ્યોગિક વિકાસની અંદર
એ ગુજરાત આજે બી પહેલા 3 રાજ્યની અંદર એ ઔદ્યોગિક વિકાસ છે. આજે પણ 12 નંબર ઉપર ગુજરાત પહોંચી ગયો છે. આજે ખોટી વાત નહીં કરવાની તમે. એ ગુજરાત છે. આજે પણ ઇલેક્ટ્રિસિટી માથાદીઠ આવકમાં ગુજરાત ક્યાં છે? આજે પણ shipping માથાદીઠ hub આવકમાં એ ગુજરાત ક્યાં છે? એ ગુજરાત છે. આજે મને કહો. અમિતભાઈ, આજે પણ સિરામિક હબ એ ગુજરાત છે. પ્રચાર પૂરો થઈ ગયો છે, મતદાન થઈ ગયું છે. સેમિકન્ડક્ટર હબ એ ગુજરાત છે. અમિતભાઈ, અમિત સાંભળો, મતદાન થઈ ચૂક્યું છે, પ્રચારનો સમય પૂરો થઈ ચૂક્યો છે. હવે શું? હવે જવાબ આપું છું. નહીં, ગુજરાતમાં ઉદ્યોગ ક્યાં આવે છે હવે? તમે મને કર્ણાટકમાં અશોકભાઈને જાય, રાજ તમારો પ્રશ્ન અને પૂછો. જ્યાં મતદાન ઓછું નથી. થયું છે તેને તમે કેવી રીતે ચુનૌતી જોવો છો જો કે બેન, શું છે? એવું છે, મતદાન એ વધ્યું છે, મતદાન ઘટ્યું નથી. મતદાન જ્યાં ક્યાંક એવરેજ ઘટ્યું હશે, પણ સરવાળે પૂરી એવરેજની અંદર મતદાન વધ્યું છે. અને મતદાન વધવાનો મતલબ છે કે એટલે તમને હટાવવા જે- માંગે છે. કેમ મતદાન હટાવવાની એટલા માટે છે કે આમાં- એ આમાં પરિવર્તન ક્યાં કરવા મતદાન માંગે છે. વધ્યું છે, એમાં હટાવવાનું ક્યાં વિષય? પરિવર્તન છે. અરે ક્યાં મતદાન ચાલો, વધ્યું કોઈ વાંધો નહીં પરિવર્તન છે. અશોકભાઈ, 28 પરિવર્તન છે તમે પણ તું તમારી પાસે ગ્રાઉન્ડ પુરાવા શું છે? ચલો, પરિવર્તન, જનતાએ ભારતીય જનતા પાર્ટીને નહીં કોંગ્રેસને વોટ આપ્યો, કોંગ્રેસ આવી ગઈ છે. ચલો, જમીની પુરાવા શું છે? શું જમીની પુરાવા? જમીની પુરાવા એટલે શું તમે શું કહો? કામ કેટલી શું સીટો આવશે? કરશો? મેં કેટલી પૂછ્યો એ સીટો બેનનો આવશે? પ્રશ્ન શું છે. છે? જો તમામ જિલ્લા પંચાયતોની અંદર 3 મહિનાથી સતત હટાવવા મહેનત માટેનો કરી રહી છે. મેન્ડેટ તાલુકા છે પંચાયતોમાં અશોકભાઈ, હટાવવા મ્યુનિસિપલ માટેનો mandate છે. કોર્પોરેશનમાં તો હોદ્દાઓ જુવાળ નથી કયા કરતો. કોર્પોરેશનમાં દેખાયો? મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદ જુવાળ કયા નથી કરતો, કોર્પોરેશનમાં દેખાયો? પણ મ્યુનિસિપલ નહીં, તમે કોર્પોરેશનમાં અમને કહો, કોંગ્રેસનો જુવાળ કયા કોર્પોરેશનમાં દેખાયો? આપણી પાસે ત્રણ હવે ગણા લાસ્ટ સીટ વધી 1 મિનિટ છે પ્રશાંતભાઈ. 2027 વિધાનસભા આવી રહી છે, એને લઈ અને આ ચૂંટણી ખૂબ મહત્વની, ખાસ કરીને 28 સાનું જે પરિણામ છે, કારણ કે 2027 માં ભારતીય જનતા પાર્ટી પરાજય પામે છે. ગુજરાતમાં સરકાર જાય છે. તમે પરિણામને કેવી રીતે 2027 જુઓ માં. છો? બિલકુલ આ પરિણામ બહુ બધી રીતે અસર કરે. માનો કે જેમ કે કોંગ્રેસ ક્યાંક થોડું ઘણું બી, જેમ ગેનીબેન જીત્યા 1 સીટ ઉપર અને વિસાવદરમાં આ ગોપાલ ઇટાલિયા જીત્યા, તો બંનેનું સંગઠન ધીરે ધીરે આમ પ્રાણ પૂરા, આપણે નથી કહેતા એમ થોડું ઘણું ઓક્સિજન પુરાયું, એમ આપણે પણ ઈચ્છીએ કે આ લોકશાહીને મજબૂત રાખવા માટે વિપક્ષ મજબૂત બને અને વિપક્ષને ખરેખર ક્યાંક સફળતા સારી એવી મળે કે ભાઈ અમદાવાદમાં ડબલ ડિજિટમાં, સુરતમાં ખાતું ખોલો, ગઈ વખતે 0 સીટ હતી, અમદાવાદ, બરોડા, સુરત, રાજકોટ જેવા સિટીમાં ડબલ ડિજિટમાં સારી રીતે પણ જો બેસે વિપક્ષ તરીકે, કારણ કે મેં કીધું પરિવર્તનનો પવન હોય કે ના હોય, 28મી આપણે બધા અહીંયા જ છે અને હું અહીંયા જ છું, 8 થી 9 સંદેશમાં જ છું, એટલે એ દિવસે ચર્ચા આપણે કરીશું કે આ પરિણામ આવું કેમ આવ્યું, કે એની ઉપર પણ આપણે ચર્ચા એ કરીશું. સો થશે, ઓવરઓલ આમાં એટલે બધું થશે. હું એવું નહીં કહેતો કે આવું કેમ એટલે કોંગ્રેસ હારી ગઈ, હું સ્વીકારતો અત્યારથી નથી કહેતો, પણ એ દિવસે આજે બધી જ ચર્ચા થાય છે. કોંગ્રેસના મુદ્દા બધા સાચા હોય ગ્રાઉન્ડ ઉપરના, પણ એ મતમાં રૂપાંતરિત નથી થતા. તો 20 વર્ષ પછી, આજે 20 વર્ષ ને 30 વર્ષ રાજ્યમાં, એ પછી પણ મતમાં રૂપાંતરિત ના થાય તો એવું તો શું તકલીફ છે, અથવા આ બાજુ એવો પલડું ભારે કેમ છે કે હજી પણ જનતા ભારતીય જનતા પાર્ટીને જ કંઈક સ્વીકારે? નહીં, આ આપણે આજ કાયમની ચર્ચા છે બનશી, આજકાલની તો છે નહીં. આપણે 2019 ની લોકસભા હોય, 24 ની હોય, 28મી તારીખે. અચ્છા 2015માં કોંગ્રેસને જે સફળતા મળી હતી એને જો તમે બોક્સમાં મૂકો તો 2017માં જી. કોંગ્રેસને 115 વિધાનસભા સીટ મળવી જોઈતી હતી. જી, જી, એની આ- સામે 70-80 સમય આવી પૂર્ણ ગણતરી થઈ ના ગયો થાય. છે, માફ આવી કરશો, ગણતરી ફરીવાર ના થાય. મળીશું. આપ જોડાયા સંદેશ ન્યૂઝ સાથે, આપનો ખૂબ ખૂબ આભાર. તો આજની ચર્ચા પરથી એટલું સ્પષ્ટ છે કે મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ ચિત્ર હજુ પૂરેપૂરું સ્પષ્ટ નથી. કેટલીક જગ્યાએ સંકેતો પરિવર્તનના દેખાઈ રહ્યા છે, તો કેટલીક જગ્યાએ જનતાએ જૂની વ્યવસ્થા જ જાળવી રાખવાના એંધાણ કર્યા છે. પરંતુ આ વખતે સૌથી મોટું ફેક્ટર કયું રહેશે? સાયલેન્ટ વોટર કે પછી જેણે પ્રચાર દરમિયાન કંઈ કહ્યું નથી, પરંતુ અંતિમ નિર્ણય તો તેના જ હાથમાં છે. હવે રાહ છે માત્ર એક ક્ષણની કે જ્યારે ઈવીએમ ખુલશે, જ્યારે અસલી ચિત્ર દુનિયાની સામે આવશે. આજનો એજન્ડામાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.